રાજકોટ મહાનગરપાલિકાની આજે બોર્ડની બેઠક મળી છે। શહેરના રોડ રસ્તાને લઈ જનરલ બોર્ડ તોફાની બને તેવી પણ શક્યતા। કોંગ્રેસના વશરામ સાગઠિયા રોડ રસ્તાનો પ્રશ્ન ઉઠાવશે। જનરલ બોર્ડમાં ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। બોર્ડ બેઠક તોફાની બનવાની શક્યતાને લઈ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। મહાનગરપાલિકા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ભાજપના શાસકો બોર્ડમાં ગયા પહેલા અમે જેમ આતંકવાદી હોય બોમ્બ લઈને જતા હોય રીતે પોલીસ પાસે તપાસ કરાવે છે। અમને કોઈ વાંધો નથી। અમે જે બોમ્બ ફોડવાના છીએ એ બોમ્બ છે એમાં ભાજપના લોકો તણાઈ જશે એવો અંદર બોમ્બ ફોડ છે। અમને એ પણ ખબર છે કે બહુમતી હોવાના નાતે ક્યાંક ને ક્યાંક અમારો અવાજ દબાવવાની કોશિશ કરશે। પણ હું તમને બધા પ્રેસ મીડિયાના મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એ લોકો લોકશાહીનું ખૂન કરતા હોય તો આપ નિષ્ઠાપૂર્વક એ લોકોએ લોકશાહીનું ખૂન કર્યું એવું ગુજરાતને અને ભારતની પ્રજાને બતાવશો એવી તમારી બધા પાસે અપેક્ષા પણ રાખું છું। આજે ફ્લાવર બેડ નામનો જે મુદ્દો છે જેમાં રાજકોટ બિલ્ડર એસોસિએશન, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને કોર્પોરેટ બધા લોકો સરકારમાં ગયેલા। સરકારે જે હુકમ કર્યો છે એ લોકશાહીની વિરુદ્ધ છે। કોઈ કાયદામાં અંદર જે રીતે બધી જોગવાઈઓ આપવી પડે પાર્કિંગથી લઈને બધી એ કોઈ પણ જોગવાઈઓનો એ લોકો અમલ કર્યો નથી। જે હુકમ છે એ અધૂરો આપેલો છે। એ બધા હુકમની અંદર હું ચર્ચા કરવાનો છું જનરલ બોર્ડમાં જે આપની સમક્ષ હશે। એટલે તમારી બધા પાસે ફરી એકવાર બે હાથ જોડી વિનંતી કરું છું કે આપ જવા દો। ન ચાલવા દે તો એની જવાબદારી અમારી કરતાં વધારે તમારા લોકોને, કારણ તમે આ દેશના એક જાગીર છો અને કોંગ્રેસને જે અમારો જવાબદારી કોંગ્રેસના વિરોધ પક્ષ તરીકે એટલી છે લોકોને તમારા દ્વારા જાહેર કરવાનું કે આ લોકો ખોટું કરે છે, આવી રીતે રાજકોટની ને ગુજરાતની પ્રજાને લૂંટે છે એ જાહેર કરવાનું છે। પછી આગળનો વિચાર તમારે અને ગુજરાતની પ્રજાએ કરવાનો છે। વશરામભાઈ સાગઠિયા અત્યારે પહોંચ્યા છે। બેન તમે પણ અહીંયા અંદર જાઓ છો બોર્ડમાં, શું કહેવા માંગશો? અત્યારે કોંગ્રેસનો જ્યારે પ્રશ્ન અમારો પ્રથમ અમારે બોલવાનો મોકો આપ્યો છે જનતા માટે અમે ચોક્કસ કહીશું કે લદન ભાજપની સરકાર જનતા સામે અમે જાહેર કરવાના છે કે ભાજપની સરકાર આટલું ખોટું કરી રહી છે અને પણ અમારો વારો આવ્યો છે તો અમારો અવાજ જરૂરથી દબાવશે। જરૂરથી અમારો અવાજ દબાવવા માંગે છે પણ ચોક્કસ અમે બાજીને પણ અમારો જવાબનો સવાલ લેવાના છીએ। ચોક્કસથી અત્યારે જે કોંગ્રેસના વશરામ સાગઠિયા છે તેનો પ્રથમ પ્રશ્ન છે ફ્લાવર બેડ સહિતના મુદ્દે આજે ફરી જે કોંગ્રેસ અને ભાજપના જે નેતાઓ છે તે જોઈ શકાય છે કે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે અત્યારે જે અલગ અલગ જે કોર્પોરેટરો અત્યારે આવી રહ્યા છે, ભાજપના કોર્પોરેટરો ઉપરાંત જે હોદ્દેદારો છે તે પણ પહોંચી ગયા છે, અધિકારીઓ પહોંચી ગયા છે। સૌથી મોટો સવાલ એ છે કે રોડ રસ્તા સહિત અલગ અલગ મુદ્દે કોંગ્રેસ દ્વારા ફરી એક વખત જે અલગ અલગ મુદ્દાઓ ઉઠાવવામાં આવશે અને જે ફ્લાવર બેડનો જે મુદ્દો છે એ પણ કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા ઉઠાવવામાં આવશે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। દર વખતની જેમ આ વખતે પણ જે રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ ફરીથી તોફાની બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જી પરાક્રમ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે આજે રાજકોટની મહાનગરપાલિકાની બોર્ડ ઓફ જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળવા જઈ રહી છે, બોર્ડની બેઠક મળવા જઈ રહી છે। શહેરના રોડ રસ્તાઓને લઈ આજે કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે અને આ બેઠક તોફાની બને તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે।